ભચાઉ તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ભારતના ઇતિહાસમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડની એક ઝલક ભાજપના રાજમાં જોવા મળી। દિલ્હી જંતરમંતર ખાતે નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર પોલીસના વેશમાં આવેલા ભાજપને સમર્થન આપતા સંગઠનોના ગુંડાઓએ લાકડીઓમાં ખીલીઓ લગાવી છે લાઠીચાર્જ કર્યો, જે સંદર્ભે વિદ્યાર્થીઓની માંગ, સોનમ વાંગચુક, રાહુલજીની અટકાયત જેવા મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર ભચાઉ મારફતે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાજપ લાજવાને બદલે ગાજે છે ને શરમની હદ વટાવી યુવાનોને રોજગારીને બદલે હિંસાને માર્ગે લઈ જતા હોય એવું લાગે છે। કોંગ્રેસ દ્વારા નકામી ભાજપ સરકાર ઉપર પગલાં ભરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું। ભચાઉ તાલુકા કોંગ્રેસ તથા ભચાઉ શહેર કોંગ્રેસ। મંજીભાઈ રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષી નેતા ભચાઉ તાલુકા પંચાયત। ખીમાજીવા ઢીલા પ્રમુખ ભચાઉ તાલુકા કોંગ્રેસ। ભરતભાઈ ઠક્કર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ। સંદીપ આહિર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ। નિર્મલસિંહ જાડેજા મંત્રી ભચાઉ તાલુકા કોંગ્રેસ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભચાઉ કચ્છ। સૂચના અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જે એક આંદોલન ચાલી રહ્યું છે દેશભર અને વિદ્યાર્થીઓ સાથે જે 2 દિવસ પહેલાં બર્બરતાપૂર્વક જે અત્યાચાર ગુજરવામાં આવ્યો, લાકડીઓની અંદર ખીલીઓ લગાવેલી અને વિદ્યાર્થીઓના માથામાં, પેટમાં અને એમાં દીકરીઓના કપડાં, દીકરીઓના અલગ અલગ શરીરના ભાગો ઉપર જે પ્રકારે નેમ પ્લેટ વગરના કહેવાય છે કે આરએસએસ અને ભાજપના કાર્યકરો જ હતા, હજારોની સંખ્યામાં જ્યારે 5 થી 10 લાખ વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા, એ તમામ વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી અત્યાચાર કરી એમને અસહ્ય પીડા અને વેદનાઓ આપી છે। આ વિદ્યાર્થીઓ 17, 18, 16 વર્ષના જેનજી જેને ગણી શકાય એવા વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે પ્રધાનમંત્રી આવાસ સામે અમારા એલઓપી જે લીડર ઓફ ઓપોઝિશન ભારતીય પાર્લામેન્ટના છે એ રાહુલ ગાંધીની પણ અટકાયત કરી અને જેલમાં પૂર્યા। તો આવી અમાનુષી અને સર્વોચ્ચારશાહી સરકાર જે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ કોઈ પણ પ્રકારે દેશ સંભળી નથી રહ્યો, એમાં ખાસ તો વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે આખા દેશમાં મેસેજ આપવા માંગે છે કે ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે। ગઈકાલે અમે જોયું મૂર્ખાઓ કોંગ્રેસની ઓફિસે જઈને પ્રદર્શન કરતા હતા ભાજપના આગેવાનો, એમને ખરેખર ડૂબી મરવું જોઈએ। વિદ્યાર્થીઓને માર્યા છે, અસહ્ય માર્યા છે, લાખોની સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી ગયેલા વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા છે। તમે દિલ્હીની કોઈ હોસ્પિટલ બાકી નથી જેમાં વિદ્યાર્થીઓ અત્યારે સારવાર હેઠળ ન હોય, તો લાજવાને બદલે બેશરમો ગાજી રહ્યા છે, એમાં એમના દીકરાએ હશે। અને અમે તો ત્યાં સુધી સાંભળ્યું કે અમારો બાપ અંધભક્ત હશે, વિદ્યાર્થીઓના મોઢે કહી રહ્યા હતા અમારી માં અંધભક્ત બનશે, પણ અમે અંધભક્ત નથી, અમે અમારા હક અને અધિકાર માટે લડશું। આ વિદ્યાર્થીઓની સાથે કોંગ્રેસ હંમેશા છે અને ભવિષ્યમાં પણ રહેશે।